નમસ્કાર, સ્વાગત છે અમારું ફરીથી લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર અમારી આ ચેનલ ની અંદર. આજે આપણે પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર ક્લાસિફિકેશન ઓફ આલ્ગી એટલે કે લીલનું વર્ગીકરણ ભણીશું. આ લીલનું વર્ગીકરણ છે તમારા એનસીઈઆરટી ના સિલેબસ ની જો વાત કરવામાં આવે બેટા, તો એનસીઈઆરટી ના સિલેબસ ની અંદર સાયનોફાયસી આપેલું નથી, પણ જૂના જીએસએબી સિલેબસ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ નો જે સિલેબસ હતો, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ નો જે સિલેબસ હતો તેની અંદર સાયનોફાયસી નું વર્ગીકરણ આપેલું છે. હવે કોઈ કામજી એમ કહે છે કે સાહેબ અમારે તો એનસીઈઆરટી માંથી નીટ પૂછાય છે, તો બેટા એક વસ્તુને સમજો કે કદાચ કોઈ એમસીક્યુ છે ને એ એમસીક્યુ ના ટોટલ 4 ઓપ્શન છે, 3 ઓપ્શન તમારા બુક ના છે, એક ઓપ્શન બહારનો છે, પણ એ ઓપ્શન બહારનો છે એ વસ્તુને સૌથી પહેલા પેલી ખબર કોને પડે કે જે માણસે થોડું ઘણું એક્સ્ટ્રા ભણ્યો એને ખબર પડે. એટલે ઓટોમેટિક તમે કહી શકો કે આ વસ્તુ તો આવતી જ નથી. વધ્યા 3 ઓપ્શનમાં, હવે 33% થઈ ગયું. દાખલા કે 4 ઓપ્શન હોય તો 25% હોય એકનો જવાબ, પણ 3 ઓપ્શન હોય તો 33% હોય. તો એ 33% ની અંદરથી એક આધો તો નાય આવતો, વધ્યા 2 50% કમ્પેરિઝન કરો, જવાબ તમારો ઈઝી થઈ જાય. ધ્યાન આપો બેટા. પહેલા આપણે આ કોઠો સમજીએ અને ત્યાર પછી તમારા બુકના બેઝ જે લીલનું વર્ગીકરણ કેટલાક મહદઅંશે આપેલું છે એને સમજવાનું છે કે ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોરોફાયસી તમારા બુકની અંદર છે. સાયનોફાયસી છે હું એક્સ્ટ્રામાં તમને સમજાવી દઈશ. ધ્યાન આપો. ક્લોરોફાયસી છે જેને શું કહેવામાં આવે છે બેટા? હરિત લીલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હરિત લીલ કહેવામાં આવે છે. કોષ દિવાલ જેની સેલ્યુલોઝ ની બનેલી હોય છે અને કશા 2-8 એટલે કે 2 થી કરીને કેટલી જોવા મળે છે? 8 જેટલી જોવા મળે છે. દરેક કશા લંબાઈમાં કેવી જોવા મળે? સમાન અને મોટા ભાગે અગ્રસ્ત જોવા મળે છે. અગ્રસ્ત એટલે એના ટોચના ભાગે, અગ્રસ્ત એટલે કે ટોચના ભાગે જોવા મળે છે. વસવાટ મીઠા અને ખારા પાણી બંને જગ્યાએ કરે છે. મુખ્ય રંજક કણ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જોવા મળે છે અને સંગ્રહિત ખોરાક છે સ્ટાર્ચ છે. બીજી વાત કરવામાં આવે કે વનસ્પતિ સૃષ્ટિનો લીલ છે તો લીલની અંદર સ્ટાર્ચ ફરજિયાત લખવાનું દરેકની અંદર. ત્યાર પછી ફિયોફાયસી એટલે કે કથ્થાઈ લીલ, તો કથ્થાઈ લીલને તમારી બુકની અંદર બદામી લીલ પણ કહેવામાં આવે છે અને જેની કોષ દિવાલ સેલ્યુલોઝ વત્તા આલ્જીનની બનેલી હોય છે. કશા 2 જોવા મળે છે, બંને કેવી હોય છે? અસમાન. એનો મતલબ કે લંબાઈમાં સરખી હોતી નથી. એક લાંબી તો એક કેવી હોય છે? ટૂંકી હોય છે. અને કશા મોટા ભાગે કેવી જોવા મળે છે? પાર્શ્વીય જોવા મળે છે, એટલે કે સાઈડમાં. દાખલા તરીકે હું આવી રીતે ઉભો છું તો અહીંથી કોઈ કશા નીકળે, પૂંછડી નીકળે તો શું કહેવાય? પાર્શ્વીય કશા તરીકે ઓળખવામાં આવે છે. વસવાટ મીઠા પાણીમાં ભાગ્યે જોવા મળે છે. એક એમસીક્યુ રિલેટેડ ટોપિક છે આપણો બેટા. મીઠા પાણીમાં ભાગ્યે જ જોવા મળે છે અને ખારા પાણીમાં હોય છે. મુખ્ય રંજક કણ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી જોવા મળે છે. બીજું અન્ય રંજક કણ છે ફ્યુકોઝેન્થિન. અન્ય રંજક કણ કયું છે? ફ્યુકોઝેન્થિન. સંગ્રહિત ખોરાક છે મેનિટોલ અને લેમિનારિન. સંગ્રહિત ખોરાક શું છે? મેનિટોલ અને લેમિનારિન. હવે તમારે કોઈ ક્વેશ્ચન એટલો બધો કઈ પૂછાતો નથી કે મેનિટોલ શું છે, લેમિનારિન શું છે, પણ તમને હું કહી દઉં કે મારી પાસે એની ઓલરેડી એક નોટ્સ બનાવેલી છે કે મેનિટોલ અને લેમિનારિન શું છે. તો મેનિટોલ છે એ તમારે કાર્બો આલ્કોહોલ રિલેટેડ આવે છે, કારણ કે ઓલ પ્રત્યે લાગ્યો છે. એટલે લેમિનારિન ને કાર્બોદિતમાં લખવામાં આવે છે. સ્ટાર્ચ તો ઓલરેડી દરેકને ખબર છે જે કાર્બોદિતમાં આવે છે. ત્યાર પછી જે ફ્લોરિડીન સ્ટાર્ચ છે, તો ફ્લોરિડીન સ્ટાર્ચ છે એને પણ કાર્બોદિતમાં લેવામાં આવશે. જે આપણે આ છે ને આ કાર્બોદિતમાં લેવામાં આવશે. તો આવા અલગ અલગ રિલેટેડ ટોપિક આવી શકે છે. બીજી વાત કરવામાં આવે લાલ લીલ કે જેની અંદર કોષ દિવાલ છે શાની બનેલી? સેલ્યુલોઝ, પોલીસલ્ફેટ, એસ્ટર અને પેક્ટિન ધરાવે છે. એસ્ટર અને પેક્ટિન ધરાવે છે. કશા ગેરહાજર જોવા મળે છે, જેની અંદર કશા કેવી હોય છે? ગેરહાજર હોય છે. અને મહદઅંશે તે ખારા પાણીમાં જોવા મળે છે. મહદઅંશે ખારા પાણીમાં. બીજી વાત કરવામાં આવે કે ઉપરની તરફ આ છે લાઈન છે જૂની બુકની છે. આ લાઈન છે કે છે જૂની બુકની છે અને નવી બુક પ્રમાણે એડ કરેલું છે. તો આપણે એનસીઈઆરટી ના બેઝ જવાનું છે, એટલા માટે તમારે લખવાનું છે કે
મુખ્યત્વે જોવા મળે છે. મુખ્ય રંજકણની વાત કરવામાં આવે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી અને અન્ય રંજકણ કયું છે તો ફાઇકોઇરિથ્રિન જોવા મળે છે. સંગ્રહિત ખોરાક છે ફ્લોરિડીન અને સ્ટાર્ચ જોવા મળે છે. ફ્લોરિડીન શબ્દ છે લિપિડ સંલગ્ન છે. છેલ્લામાં છેલ્લું છે જે તમારા બુકમાં આપેલી નથી, જેની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. કશા ગેરહાજર છે, મોટા ભાગે મીઠા પાણીમાં જોવા મળે છે. રંજકકણ એના નામ ઉપરથી ફાઇકોસાયનિન અને મુખ્ય જે સંગ્રહિત ખોરાક છે કયો છે? સિયાનોફાઇસિયન અને સ્ટાર્ચ જોવા મળે છે. જો તમારે આ કોઠાને ફરજિયાત દરેકને યાદ રાખવાનો છે, પણ તમને એક વસ્તુ એક્સ્ટ્રામાં હું કહી દઉં કે તમારે લીલના અંદર જોવા મળતા રંજક દ્રવ્યો કોઈ તમને પૂછે કે મુખ્યત્વે કયા રંજક દ્રવ્યો જોવા મળે છે, તો એ રંજક દ્રવ્યોની આપણે વાત કરીએ તો કે લીલની અંદરથી ટોટલ 5 પ્રકારના અલગ અલગ રંજક દ્રવ્યો જોવા મળે છે. અને 5 પ્રકારના રંજક દ્રવ્યો કયા? તો કે પહેલામાં પહેલું બેટા છે ક્લોરોફિલ. પહેલું કયું છે? ક્લોરોફિલ. તો ક્લોરોફિલ તો દરેકને ખબર જ છે, એ બી સી અને ડી આ વિભાજિત છે. ત્યાર પછી કરવામાં આવે છે ઝેન્થોફિલ, ફાઇકોસાયનિન, ફાઇકોઇરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન. આવા ટોટલ 5 પ્રકારના અલગ અલગ રંજક દ્રવ્યો જોવા મળે છે, જેને તમારે મગજની અંદર તૈયાર કરી નાખવાના છે કે આ વસ્તુને તમારે 100% યાદ રાખવું જ પડશે. ખૂબ જ આઈએમપી ટોપિક છે બેટા તમારા માટે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારા માટે આ સાબિત થાય છે. બીજી વાત કરવામાં આવે કે આપણે લીલનું વર્ગીકરણ છે અને હવે જોવાનું છે, તો લીલના વર્ગીકરણની શરૂઆત થશે. ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ, એટલે કે લીલી લીલ. લીલી લીલ. હવે આ લીલની વાત કરવામાં આવે કે આ લીલની જે કોષ દિવાલ હોય છે કેવી હોય છે? ખૂબ જ સખત હોય છે. અને કોષ દિવાલ એટલી બધી મજબૂત હોય છે કે જેના 2 લેયર થઈ જાય છે. અંદરનું આવરણ જેને અંતઃ આવરણ કહેવાય. શું કહેવાય બેટા? અંતઃ આવરણ. તો અંતઃ આવરણ છે સેલ્યુલોઝ નું બનેલું હોય અને બહારનું આવરણ છે શાનું બનેલું હોય છે? પેક્ટોઝ નું બનેલું જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે વસવાટ એકકોષી, વસાહતી કે તંતુમય હોઈ શકે છે. તો ક્લેમિડોમોનાસ નું એક્ઝામ્પલ આમાં આવશે. વસાહતી એટલે વોલવોક્સ જેવી લીલ, તંતુમય એટલે કે સ્પાયરોગાયરા, યુરોથ્રિક્સ. ઓલરેડી આ બધી લીલ શેમાં આવે છે? ક્લોરોફાઇસીમાં આવે છે. ક્લોરોફાઇસી રંજક દ્રવ્ય એ અને બી ધરાવતા હોવાના કારણે એમનો રંગ લીલા રંગનો એટલે કે ઘાસ જેવો જોવા મળે છે. હરિત કણોનો આકાર જો વાત કરવામાં આવે તો કે બિંબાકાર, તકતીયાકાર, જાલાકાર, કપાકાર, કંતુલાકાર કે પટ્ટીયાકાર જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે કેટલીક લીલની અંદર જે ખોરાક દ્રવ્ય છે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે, પણ કેટલીક લીલ છે પોતાનો ખોરાક તેલી બિંદુઓ સ્વરૂપે સંગ્રહ કરે છે. અને એ સિવાય ક્લોરોફાઇસીની અંદર કેટલાક સંગ્રાહક ઘરો જોવા મળે છે. કોની અંદર? તો કે હરિત કણોની અંદર, જેને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે ને? પ્રોભુજકો. અને એ પ્રોભુજકો સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. વધારે કોઈ ડિટેલની અંદર આ વાત કરી નથી, પણ એ સિવાય કહી દઈએ કે ક્લોરોફાઇલ છે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, તો કે મોટા ભાગની લીલો ઓલરેડી અવખંડન દ્વારા પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન છે બીજાણુ નિર્માણ દ્વારા કરે છે. અને એ બીજાણુઓ છે એ કશાધારી એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલવામાં સક્ષમ હોય માટે એને શું કહેવામાં આવે છે? ચલ બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લિંગી પ્રજનન છે સમજન્યુક, વિષમજન્યુક કે અનજન્યુક પ્રકારનું હોઈ શકે છે. સમજન્યુક કે જેના નર અને માદા બંને સરખા છે, નર અને બંને માદા આવે અને અલગ અલગ છે, વિષમજન્યુક છે. અને નર અસ્થાયી, ચલિત અને કદમાં નાનો, માદા સ્થાયી, કદમાં મોટો અને અચલિત, તો એવા પ્રકારને શું કહેવામાં આવે છે? અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવેની પછીની જે થિયરી છે આપણે થિયરી આના પછીની જે બીજા નંબરની લીલ છે અને આપણે જોઈએ ફ્યુઓફાઇસી એટલે કે બદામી કે કથ્થાઈ લીલની વાત કરવામાં આવે તો કે દરિયાની અંદર સૌથી મોટી વનસ્પતિઓમાં આમનો ઉલ્લેખ થાય છે. એનો મતલબ કે એમની હાઈટ વધારે હોતી. તો કેટલી હાઈટ? તો કે 100 મીટર જેટલી એમની સરેરાશ હાઈટ જોવા મળે છે. ક્યારેક
દાખલા તરીકે તળિયે ઉગ્યા છે તો એ 100 મીટર સુધી ઊંચાઈ સુધી આવી શકે છે, એટલી મોટી હાઈટ આમની જોવા મળે છે. પ્રાથમિક રીતે તે સૌપ્રથમ પહેલી વાત કરવામાં આવે તો કે દરિયાઈ છે અને કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા જોવા મળે. એનો મતલબ કે કેટલીક વનસ્પતિ છે ખૂબ જ નાની તો કેટલીક ખૂબ જ મોટી જોવા મળતી હશે. એમનો કદ વિસ્તાર સાદા શાખિત તંતુમય સ્વરૂપ એક્ટેનોકાર્પસથી કરી અતિશય શાખિત મોટા કદની રાક્ષસી વનસ્પતિઓ સુધીનો જોવા મળતો હોય છે. એનો મતલબ કે એક્ટેનોકાર્પસ તો આમાં નાની લીલ છે, પણ કેટલીક લીલ છે 100 મીટર સુધીની સાઈઝ ધરાવતી છે, જે અતિશય શાખિત વારંવાર શાખિત થાય. દાખલા તરીકે એક રસ્તામાંથી 2 છે, 2 ના 4 પંટાના 4 ના 8, 8 ના 16, 16 ના 32 એમ વારંવાર શાખિત થયા કરે છે. રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ A અને C ધરાવે છે. કેરોટેનોઇડ્સ અને ઝેન્થોફિલ છે એમના મુખ્ય રંજક દ્રવ્યો જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનના કારણે એ ક્યારેક ચમકતા લીલાથી કરીને છાયાવાળી બદામી સુધીની જોવા મળે છે. ખોરાકની વાત કરવામાં આવે તો કે કાર્બોદિત છે એ જટિલ કાર્બોદિત છે, જે આપણે ઓલરેડી જોયું કે મેનિટોન છે એ આલ્કોહોલ સમુદાય ધરાવે છે અને લેમિનારિનનો પણ આમાં ઉલ્લેખ થયેલો છે. કોષ દિવાલ આપણે ઓલરેડી કોઠામાં જોઈ છે કે કોષ દિવાલ શાની બનેલી છે તો કે સેલ્યુલોઝની બનેલી છે અને બાહ્ય આવરણ છે જિલેટિનનું છે. તો આ વસ્તુને એક નોટિસ કરજો બેટા, કારણ કે ઘણા બધા લોકોને ખબર હોતી નથી. કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે બેટા કોષ દિવાલ શાની બનેલી છે તો બધા લોકો અંદર વાતો કરે છે કે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે અને આલ્જિનની બનેલી. રિયાલિટીમાં એવું નથી. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને આલ્જિન શું છે અને આવરણ બનાવે છે. શું બનાવે છે ને આવરણ બનાવે છે. બીજી વાત કરવામાં આવે આગળ કે જીવરસ છે રંજક દ્રવ્યો રસધાની અને શું ધરાવે છે કોષ કેન્દ્ર ધરાવે છે. જીવરસ રંજક દ્રવ્ય અને કોષ કેન્દ્ર ધરાવે છે. જીવરસ રંજક દ્રવ્ય અને કોષ કેન્દ્ર. બીજી વાત કરવામાં આવે કે જીવરસ છે રંજક દ્રવ્યો રસધાની કોષ કેન્દ્ર અને વાનસ્પતિક પ્રજનન છે અવખંડન દ્વારા જોવા મળે. શેના કારણે જોવા મળે? અવખંડન. ઓલરેડી એ વર્ણન આપણે ભણી ચૂક્યા છીએ. અલિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે બદામી લીલ છે એ બદામી લીલ છે એ દ્વિકશાધારી ચલ બીજાણુઓ ધરાવે. શું ધરાવે છે? દ્વિકશાધારી ચલ બીજાણુઓ. અને આ બીજાણુઓનો આકાર છે કેવો હોય છે તો કે નાશપતિ જેવો. કેવો હોય છે? નાશપતિ જેવો આકાર હોય છે. અને જે બે કશા ધરાવે બંને કશા કેવી હોય છે તો કે પાર્શ્વીય અને અસમાન જોવા મળે છે. એટલે લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો કે લિંગી પર્ણ સમ વિષમ કે અંડજન્યુ પ્રકારનું હોઈ શકે છે અને પ્રત્યેક જન્યુ છે નાશપતિ આકારના અને બે કશાઓ ધરાવે છે. તો અલિંગી અને લિંગીનું જે વર્ણન છે બંને કેવું છે? સેમ જ થશે. બીજી વાત કરવામાં આવે કે આ જે બદામી લીલ છે બદામી લીલની અંદર જે સ્થાપક અંગ છે દ્રઢ દ્રગ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે મૂળ, તો મૂળ છે કોની સાથે જોડાયેલું? જમીન સાથે જોડાયેલું હોય છે. એમ આનું જે દ્રઢ ગ્રહ છે એ કોની સાથે જોડાયેલું છે? આધારક સાથે જોડાયેલું છે. બીજી વાત કરવામાં આવે કે વૃત્ત, છત્રિકાવૃત્ત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષિત પ્રપંદન ધરાવે છે. વૃત્ત એટલે શું? તો નાના નાના છેડા. વૃત્ત એટલે શું થાય? નાના નાના છેડા. અને છત્રિકાવૃત્ત એટલે છત્રી જેવી રચના જોવા મળે છે. અને પ્રપર્ણ એટલે એટલે પ્રાથમિક, પર્ણ એટલે પાંદડું. પાંદડાનો પ્રાથમિક વિકાસ પણ કેવું હોય છે? અપુષ્પ હોય છે, જેને અપુષ્પ પર્ણ અથવા ફ્રન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રચના કોની છે તો કે થિયોફાઇસીની છે. જો એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે એક્ટેનોકાર્પસ, ડિક્ટીઓટા, લેમિનારિયા, સરગાસમ. જેને સરગાસમ તો પ્યોર ખોરાક તરીકે પણ વપરાય છે, જે ખારા પાણીની લીલ છે, જે દક્ષિણ ભારતમાં ખાવામાં પણ આવે છે. અને ફ્યુકસ, તો ફ્યુકસ નો એક નેટમાં એમસીક્યુ આવેલો છે કે ફ્યુકસ તે દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. કયું જીવન ચક્ર દર્શાવે છે? તો દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. રેડી? તો આના પછી આપણે જોઈશું એ લીલ છે એનું નામ છે હવે આપણે રોડોફાઇસી જોવાની છે. રોડોફાઇસી એટલે કે રાતી લીલ. તો ને રાતી લીલ એટલા માટે કહેવામાં આવે કે એનું રંજક દ્રવ્ય છે આર ફાઇકોઇરિથ્રિન છે. શું છે? આર ફાઇકોઇરિથ્રિન છે. મોટા ભાગે હુંફાળા અને ખારા પાણીમાં જોવા મળે છે. હુંફાળા અને ખારા પાણીમાં જોવા મળે છે. એટલે જ્વાળામુખીનો નજીકનો પ્રદેશ, દાખલા તરીકે કોઈ સમુદ્ર છે અને સમુદ્રનો કોઈ નજીકના ભાગે જ્વાળામુખી જોવા મળે છે તો ત્યાંનું પાણી થોડું ગરમ જોવા મળતું છે, તો એ હુંફાળા વાતાવરણમાં આ રોડોફાઇસી જોવા મળે છે. પાણીની સપાટી પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં અંધકારમય વિસ્તાર એમ બંને જગ્યાએ જોવા મળે. એનો મતલબ કે આ લીલ છે એ તમને સપાટીના ભાગે પણ જોવા મળે છે અને ઊંડા તળિયે પણ જોવા મળે છે.
બીજી વાત કરવામાં આવે કે આનું સુકાય છે બહુકોષીય છે. સુકાયનો મતલબ શું થાય કે જે વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ કે પર્ણમાં વિભાજિત ના હોય એવી વનસ્પતિને સુકાય કહેવાય, પણ કેટલીક જાતિ દેહિક આયોજન એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ પણ ધરાવે છે. બીજી વાત કરવામાં આવે ખોરાક છે ફ્લોરિડિન સ્ટાર્ચ છે, અને આ ફ્લોરિડિન સ્ટાર્ચ છે જો પોતાના બંધારણની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો કે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતી આવે છે. કોની મળતી આવે છે? એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતી. બીજી વાત કરવામાં આવે કે વાનસ્પતિક પ્રજનન અવખંડન, ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, અને લિંગી પ્રજનન મોટા ભાગે અંડજન્યુ પ્રકારનું જોવા મળે છે. અને એ અંડજન્યુ છે પાછળ જતો પશ્વફલનનો પણ વિકાસ કર્યો. પશ્વફલન એટલે શું? તો વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની જે ઘટના છે ને બે તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે, પૂર્વ અને એક આવે છે પશ્વ. પૂર્વ એટલે શું? દાખલા તરીકે ફલન થાય એની પહેલા ઘટના શું હોય તો કે પુષ્પનું નિર્માણ થાય, પુષ્પનો વિકાસ થાય, પરાગરજનું નિર્માણ થાય. આ બધું શું આવે? પૂર્વ ફલનની વાત આવે. પણ જેવા જોડાઈ જાય એના પછી શું આવે? ફળ અને બીજનું નિર્માણ, એને પશ્વફલન કહેવાય. તો આની અંદર પશ્વફલનનો વિકાસ જોવા મળે છે. એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કે પોલિસાયોફોનિયા, પોરફાયરા, ગ્રેસલારિયા અને જેનેડિયમ. બીજી વાત કરવામાં આવે કે ગ્રેસલારિયા છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓમાં એનો ઉપયોગ થાય છે. આઈ હોપ કે તમને એ લીલ વિશે જે આપણે શોર્ટ નોટ સ્વરૂપે તમને જે બોર્ડમાં સમજાવ્યું છે સારી રીતે ફાવ્યું છે. ફરીથી મળીશું આપણે નવા ટોપિક સાથે, જે ટોપિકનું નામ છે દ્વિઅંગી. જય હિન્દ, જય ભારત.